શ્રીપુરમાં વર્ણિરાટ શ્રીપુરમાં પધાર્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. વસ્તીમાં તો તેમને જવાની ઈચ્છા જ ન હતી, પરંતુ ગામ બહાર તેમણે એક મઠ જોયો. તેના ઓટલા ઉપર તેમણે નિવાસ કર્યો. મહાતેજસ્વી બાળ બ્રહ્મચારીને ઓટલે બેઠેલા જોઈ મઠનો મહંત બહાર આવ્યો. તેમણે વર્ણિન્દ્ર મહાપ્રભુને કહ્યું, બ્રહ્મચારી, તમે અહીં મઠની અંદર આવો. અહીં બહાર તો જંગલી જાનવરનો ઘણો ભય છે, માટે ઓટલે બેસી રહેવું તે ઠીક નથી. વર્ણિન્દ્ર ભગવાને તેમનો ભાવ જોયો, પરંતુ કાંઈ બોલ્યા નહીં. આમ શાંત બેઠેલા જોઈ મઠાધિપતિએ ફરી કહ્યું, બ્રહ્મચારી, તમે ભૂખ્યા હશો, અંદર આવો, ભોજન જમો અને સુખેથી વિશ્રાંતિ કરો. પરંતુ વર્ણિન્દ્ર ભગવાન હજુ શાંત જ રહ્યા. મહંત વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે બ્રહ્મચારી મૌન વ્રતધારી હશે, તેથી તેમણે વર્ણિને હલાવ્યા અને ફરી કહ્યું, મહારાજ, મારું કહ્યું માનો. જો મઠમાં આવવાની ઈચ્છા ન હોય તો ગામમાં વસ્તીમાં જાઓ, પણ અહીં તો મૃત્યુનો ભય છે જ. વર્ણિન્દ્રે તરત જ તેમને કહ્યું, મહંતજી, હું વસ્તીમાં રહેતો નથી. ગામ બહાર જ્યાં આવું સ્થળ મળે ત્યાં આકાશની નીચે રહું છું. મૃત્યુનો મને ભય નથી. મહંતજીને આશ્ચર્ય થયું. તેમણે તરત જ કહ્યું, આ તમારી જોગી હઠ છે. વગર મોતે મૃત્યુના મોંમાં શા માટે ધકેલાઓ છો? વર્ણિન્દ્રે તરત જ તેમને કહ્યું, મૃત્યુથી ડરીને સંતાઈ જવાથી મૃત્યુ રોકાતું નથી. આપનો ખૂબ આભાર. હું તો અહીં જ સૂઈ રહીશ. જે થવાનું હશે તે થશે. મહંતજીએ જાણ્યું કે આ ખરી જોગી હઠ છે. હાથે કરીને મૃત્યુના જડબામાં પેસે છે, તો પછી આપણે શું? એમ વિચારી તે અંદર ગયા. રાત્રિનું અંધારું જામતું હતું. આ બ્રહ્મચારીની દયા ખાઈને તેમણે બારણા બંધ કરી દીધા. વર્ણિન્દ્ર મહાપ્રભુ ઓટલા ઉપર મૃગચર્મ પાથરી ધ્યાનમગ્ન બેસી ગયા. રાત્રિના 2 પ્રહર વીત્યા અને ધરણી ધ્રુજાવે તેવી કેસરી સિંહની ડણક સંભળાણી. મહંત અને પૂર્વાસીજનો આ ભયંકર ત્રાડ સાંભળીને જાગી ગયા. મહંતને બ્રહ્મચારીની ચિંતા થવા લાગી. ભયંકર ગર્જના કરીને ત્રાડુકતો કેસરી સિંહ થાળી થાળી જેવડા પંજાના પગલાં માંડતો, વાંભ એકનું પૂંછડું ફંગોળતો, ધગેલ ત્રાંબા જેવી આંખો ટમટમાવતો ધીરે રહીને વર્ણિની આગળ આવીને ઊભો રહ્યો. પક્ષીઓ તેની ત્રાડ સાંભળીને ઝાડ ઉપરથી હેઠા પડી ગયા અને ગાભણી ગાના પેટ છૂટી ગયા. એ હિંસક ત્રાડ સાંભળીને મઠના મહંત અને તેમના શિષ્યોની તો છાતી બેસી ગઈ. વર્ણિએ આ કેસરી તરફ દ્રષ્ટિ કરી. તે દ્રષ્ટિ ઝીલી નિશ્ચેતન બની સમાધિના દિવ્ય સુખનો અનુભવ કરતો કેસરી વર્ણિના પગ આગળ લપાઈને બેસી ગયો. નથી હાલતો કે નથી ચાલતો. પ્રસંગની ભયંકરતાથી ધ્રુજતા મહંતે બારીનું બારણું ખોલ્યું. તે અને તેમના શિષ્યો બારીની બહાર આશ્ચર્યવત જોઈ જ રહ્યા. થોડી વારે નીલકંઠ વર્ણી કેસરી સિંહના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યા. કેસરી આ સ્પર્શથી સમાધિમાંથી જાગ્રત થઈ સચેતન થઈ ગયો. સમાધિના આનંદમાં ડાલા જેવું તેનું માથું ધૂણાવતો તેની ધીમી ડણકથી પણ ધરતીના કણને વાંભ વાંભ દૂર ફેંકતો તે નીલકંઠ વર્ણીના પગ ચાટતો હતો. મહંતજીએ તેમના શિષ્યો સામું જોયું. શિષ્યોએ મહંત સામું જોયું. બંને એકાએક બોલી ઉઠ્યા, આ તો કોઈ ઈશ્વરી અવતાર છે, કાં મહાદેવ કાં મુરારી. જે માણસ અને પશુની હિંસા કરે, જેની ત્રાડ સાંભળીને અનેકના હૈયા હલી જાય, એવો આ કેસરી આજે આ વર્ણી પાસે ગભરું ગાય જેવો બની ગયો હતો. આ બ્રહ્મચારીએ તેને વશ કરી લીધો હતો. ચળ અને અચળની દોરી તો વર્ણીના હાથમાં હતી. તેમને મન આ કાંઈ સિદ્ધિ ન હતી કે ન હતો એવો કોઈ સંકલ્પ. તેમને તો પોતાના સંબંધમાં આવે તેનું કલ્યાણ કરવાની ઈચ્છા હતી. અને જોગાનું જોગ આજે આ કેસરી તેમની હડફેટમાં આવી ગયો. પરોઢ થયું અને વર્ણી ત્યાંથી ઉઠીને નદી કિનારે પ્રાતઃવિધિ કરવા જવા લાગ્યા. કેસરી પણ ગાય જેમ પાછળ ચાલે
તેમ વર્ણિની પાછળ પાછળ ચાલવા લાગ્યો. હજુ મોં સૂજણું થયું ન હતું, તેથી માણસોની અવરજવર નહોતી. વર્ણિએ નદી પાસે આવીને પાછળ આવતા કેસરીને કહ્યું, હવે તમારા માર્ગે ચાલ્યા જાઓ. અને તરત જ કેસરી શિર ઝુકાવીને સામેની જાળીમાં અદૃશ્ય થઈ ગયો. વર્ણિની પાછળ દૂર રહીને આવતા મહંતજીએ અને તેમના શિષ્યોએ આ જોયું. વર્ણિ સ્નાન કરીને પૂજા વિધિ કરતા હતા તે વખતે મહંતજી ત્યાં આવ્યા. ગામના લોકો પણ વર્ણિના દર્શન કરવા આવ્યા. વર્ણિ તો પૂજામાં મગ્ન હતા. ઠાકોરજીને પ્રદક્ષિણા દંડવત કરીને પોતે સ્તુતિ કરતા હતા. તેમને હાથ જોડી તેમણે કહ્યું, બ્રહ્મચારી, આપ બહુ પ્રતાપી પુરુષ છો, સિદ્ધ છો. આપ જો અમારા મઠમાં રહો તો તમને મઠાધિપતિ બનાવી દઉં. લાખ રૂપિયાની અમારી આવક છે. મહંત બોલ્યે જ જતા હતા. વર્ણિએ તેમને અટકાવીને વચ્ચે જ કહ્યું, જુઓ મહંતજી, મઠની, આશ્રમની કે મિલકતની અપેક્ષા હોત તો ઘરનો ત્યાગ શું કરવા કરત? મારે તો તીર્થોમાં જઈ અનેક જીવનું કલ્યાણ કરવું છે અને સાચો સત્સંગ શું છે તે જગતને સમજાવવું છે. એટલું કહીને વર્ણિએ પૂજા સંકેલી. મહંતની કાકલુદી તેમણે નજરમાં ન લીધી અને ત્યાંથી સીધા સામેની જાળીમાં પ્રવેશ કરી અદૃશ્ય થઈ ગયા.